નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। મિત્રો આજે છે તારીખ 6 સપ્ટેમ્બર 2024 અને વાર છે મિત્રો આજે શુક્રવાર। તો આજે કપાસ બજાર કેવું રહી શકે છે અને ખેડૂતોને કપાસના સૌથી ઊંચા અને સૌથી નીચા ભાવ કેવા મળી શકે છે તેના વિશે આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ। સાથે વાયદા બજારમાં હાલ કઈ રીતની સ્થિતિ છે અને આજે કપાસના બજાર ભાવ શું બોલાતા જોવા મળી શકે છે તે પણ પ્રેડિક્ટ કરી દઈશું। તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઇક કરી તમારા અન્ય મિત્રોને શેર કરી દેજો। સૌપ્રથમ મિત્રો આજે કપાસ બજારથી શરૂઆત કરીએ અને કપાસ બજારમાં એઝ યુઝ્યુઅલી આપણે દરરોજની જેમ તમારા માટે સમરી લાવ્યા છીએ। સમરીમાં સૌપ્રથમ નવા કપાસની વાત કરીએ તો જે સૌથી ઊંચો ભાવ છે 2300 સુધી જોવા મળી શકે છે। ત્યારબાદ જે નીચો ભાવ છે 1600થી લઈને 1751 વચ્ચે જોવા મળશે અને જે એવરેજ ભાવ નવો કપાસ છે તો 1900 રૂપિયા સુધી ખેડૂતોને કપાસના ભાવ મળી શકે છે। હવે મિત્રો જૂના કપાસની વાત કરીએ તો જે સૌથી ઊંચા ભાવ છે 1688 રૂપિયા એટલે કે એક્ઝેક્ટલી 1700 રૂપિયા સુધી તમને ભાવ મળી શકે છે। ત્યારબાદ જે સૌથી નીચા ભાવ છે 1200થી લઈને 1400 વચ્ચે બોલાવવાની સંભાવના છે અને ઓન એન એવરેજ જે ખેડૂતોને મોસ્ટ ઓફ એટલે કે 90% માર્કેટ યાર્ડોના જે ખેડૂતો છે એમને મળશે એ 1570 પ્લસ જોવા મળી શકે છે। ઉપરાંત હાલ ગામડે બેઠા પણ કપાસ ખૂબ જ વધારે પ્રમાણમાં જઈ રહ્યો છે। લોકો પોતાનો જે કપાસ છે એ આપી રહ્યા છે। ગામડે બેઠા જે કપાસ જાય છે એનો ભાવ 1550 આપણી સામે આવ્યો છે। આમાં 10-20 રૂપિયા અહીંથી આમ હોઈ શકે છે। હવે મિત્રો આપણે વાયદા બજાર તરફ વળીએ અને સૌપ્રથમ વાયદા MCXથી શરૂઆત કરીએ તો MCX વાયદામાં કન્ટિન્યુઅસલી મિત્રો બીજા દિવસે વાત કરીએ તો ઘટાડો જોવા મળ્યો છે। પરંતુ વાત કરીએ બજારની તો મિત્રો આજ ફર્સ્ટ દિવસ છે જ્યારે MCX વાયદાની જે બજાર છે એ નીચે આવી હોય। આજે જ્યારે વાયદા બજાર ઓપન થયો હતો જ્યારે 59200 ઓપન જોવા મળી છે। ત્યારબાદ જે લો છે 59120 રૂપિયા મિત્રો જોવા મળી રહ્યું છે। જે અત્યારે વાત કરીએ તો કરંટ પ્રાઇસ મિત્રો અત્યારે ચાલી રહી છે એટલે કે જે MCX વાયદો છે એમાં હાલ તો થોડી મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। પરંતુ એક્ઝેક્ટલી મિત્રો આને આપણે મંદી ના કહી શકીએ, થોડાક એવા રીઝનના કારણે અત્યારે જે વાયદા બજાર છે એમાં થોડોક એવો ભાવનો ઘટાડો જોવા મળી રહ્યો છે। પરંતુ આશા છે, અભિલાષા છે કે આવતીકાલે જ્યારે MCX વાયદો ખુલશે ત્યારે સારી એવી તેજીથી ખુલી જાય અને ત્યારબાદ એમાં સારો એવો સુધારો જોવા મળે। ત્યારબાદ આપણો સેકન્ડ વાયદો ન્યુયોર્ક વાયદાની વાત કરીએ તો $69.20 સમથિંગ અત્યારે જોવા મળી રહ્યો છે અને મિત્રો આ જે વાયદા બજાર છે એ ખેડૂતો માટે થોડુંક ચિંતાજનક છે। આપણે જે આ વાયદા બજાર છે એ US કોટન 2નો છે અને આ જે વાયદા બજાર છે એમાં લાસ્ટ મિત્રો વાત કરીએ તો 2 વીકથી કોઈ પણ તેજી જોવા નથી મળી, જે ખૂબ જ નવાઈની વાત છે। જેના લીધે મિત્રો હાલ જે આ વાયદા બજાર છે MCX વાયદાને જેવું પ્રોત્સાહન આપવું જોઈએ, જે ટેકો આપવો જોઈએ એ નથી આપી શકતું, જેના કારણે MCX વાયદો 60,000ને આજે ક્રોસ નથી કર્યો। તો મિત્રો આજની તમામ અપડેટ્સ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો। અસ્તુ, જય હિન્દ।